આ જે વિડીયો છે એ તેવા વિદ્યાર્થીઓ માટે છે જેઓએ 3 મે 2026ના દિવસે નીટની એક્ઝામ આપી હતી અને તે વિદ્યાર્થીઓના વાલીઓ માટે છે. આપ સુધી મેસેજ સોશિયલ મીડિયા દ્વારા પહોંચ્યો હશે અને ન પહોંચ્યો હોય તો વાત મારી ધ્યાનથી સાંભળજો. એનટીએને ધ્યાન પર આવ્યું કે કોઈ જગ્યાએ પેપરમાં ગડબડી થઈ છે. એ ગડબડીને ધ્યાનમાં રાખીને એનટીએ હેઝ ડિસાઇડેડ ટુ ટેક ધીસ નીટ અગેન, એટલે કે રીટેસ્ટ લેવાની વાત છે. હજુ એની તારીખ ડિક્લેર થઈ નથી. તારીખ ડિક્લેર થાય ત્યાં સુધી આપણે શું કરવાનું તેની વાત આપણે કરવાની છે. આપણે શું કરી શકીએ તેની વાત આપણે કરવાની છે. જે આપણા હાથમાં નથી તેની આપણે ચર્ચા નહીં કરીએ. તો પરીક્ષા કેન્સલ થઈ હકીકત છે અને એ પરિસ્થિતિ જે ઊભી થઈ છે એ પરિસ્થિતિનો સામનો કેમ કરવો તે વધારે મહત્વનું છે. જે વિદ્યાર્થીઓએ ખૂબ સારું સ્કોરિંગ કરવાની અપેક્ષા રાખેલી હશે તેઓને ખરેખર વધારે દુઃખ થશે અથવા તો ડિસ્ટર્બ થઈ ગયા હશે કે આવું તે હોતું છે. પેરેન્ટ્સ પણ તેની સાથે ચર્ચામાં જોડાતા હશે. તો મારી આ વાલીઓને અને વિદ્યાર્થીઓને જે વાત કરવાની છે, જે વાતને ધ્યાન પર લેવાથી આપણા બાળકનું જે ખરેખર ટેસ્ટ લેવાની છે તેમાં એનું પરફોર્મન્સ સુધરે અથવા તો જો સારું જ હોય તો જે જળવાઈ રહે. તો આપણે શું કરી શકીએ? તો આપણું માઇન્ડસેટ આપણે ચેન્જ કરવું પડે. કે માની લઈએ કે JEE-માં જે 2 એક્ઝામ લેવાય છે, એક જાન્યુઆરી અટેમ્પ હોય છે અને પછી ફરી બીજી અટેમ્પ લેવાય છે મેમાં. તો પહેલેથી આપણે માનસિક રીતે તૈયાર હોય છે કે 2 એક્ઝામમાં જે બેસ્ટ હશે તેનું પરફોર્મન્સ મેળવવાનું છે. એટલે બીજી એક્ઝામ દેવામાં વિદ્યાર્થી મુશ્કેલી પણ નથી પડતી. અને અચાનક થયેલું છે એટલે આપણને ચોક્કસપણે ડિસ્ટર્બ થઈ જઈએ. પરંતુ હવે જે આ ઘટના બની છે તે આપણે ચેન્જ કરી શકીએ તેમ નથી. તો આપણે શું કરીએ? જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિમાં આપણે શું સારામાં સારું કરી શકીએ તેનો વિચાર કરવાનો થાય. તો ડેટ ગમે ત્યારે ડિક્લેર થાય તો એ સમય દરમિયાન આપણે જે નીટની તૈયારી જે પૂરજોશમાં કરતા હતા, જે આત્મવિશ્વાસ સાથે કરતા હતા, અંદર એક પ્રકારની આગ લાગી હોય ને આપણે જે મહેનત કરતા હતા એવી મહેનત પાછી આપણે શરૂ કરી દેવાની છે. અને આજથી જ કોઈ પણ પ્રકારનો સમય વેડફ્યા વિના નીટની એક્ઝામ ગમે ત્યારે લેવાય, પણ તૈયારી આપણે આજથી શરૂ કરી દેવાની થાય. હવે તૈયારી તમે કરતા જ હતા, વચ્ચે 8-10 દિવસનો ગેપ પડ્યો છે, તો એ જ રિધમથી આપણે કરવાનું થાય. હવે એમાં ઘણા લોકોએ પ્લાનિંગ પણ કરેલા હશે કે વેકેશનમાં આપણે ફરવા જઈશું, કારણ કે પછી ઘણા વર્ષ સુધી આપણે પેક થઈ જવાના છીએ. તો એ ફરવાના પ્રોગ્રામને કારણે બી ડિસ્ટર્બ થતા હશે. પરંતુ ફરી વાર આપને કહું છું કે માઇન્ડસેટ જ્યાં સુધી નહીં બનાવીએ ત્યાં સુધી આપણે બધું તકલીફ થવાનું. એટલે ફરવાના પ્રોગ્રામ કર્યા તો ઘરમાં એવી ચર્ચા ન કરીએ કે ભાઈ આપણું બધું પ્લાનિંગ ડિસ્ટર્બ થઈ ગયું, આમ જવાનું હતું, તેમ જવાનું હતું. એ બધી એવી ચર્ચાઓ કરવાને બદલે હવે વર્ક શરૂ કરી દેવું પડે. અને માતા પિતાઓને ખાસ વિનંતી કે વિદ્યાર્થીઓની બાળકોની હાજરીમાં આવી કોઈ પ્રકારની ચર્ચા ન કરે. જેમ તમે ચર્ચા કરો છો, ચર્ચા કરવાથી જો તમારા ઉકેલ આવતો હોય તો ચર્ચા કરવાની, પરંતુ જ્યારે આપણે ઉકેલ પોઝિટિવ તરફ નથી લઈ જઈ શકતા, બાળકના પરફોર્મન્સ તરફ આપણે નથી લઈ જઈ શકતા, તો એવી ચર્ચા શા માટે કરવી? આવું વાલીઓને પણ માઇન્ડસેટ બનાવવું પડશે, શિક્ષકોને પણ બનાવવું પડશે, અને જે મેનેજમેન્ટ સ્કૂલનું છે તેઓને પણ બનાવવું પડશે કે આ વધારાની મહેનત કરાવવાની થઈ તો મેનેજમેન્ટ તરીકે પણ વિચારવું પડે કે જે થઈ પરિસ્થિતિ, બાળક છે એના ફ્યુચર માટે થઈને આપણે 1 મહિનો વધારે કે 1.5 મહિનો, જ્યારે પરીક્ષા ડિક્લેર થાય ત્યાં સુધી વધારે,
આટલું સહજતાથી જો લઈ લેશું તો જે આપણે મહેનત કરેલી છે એ મહેનત ફરી વખત પાછી રંગ લાવવામાં કોઈ મુશ્કેલી નડવાની નથી. અને ઓલ ધ સ્ટુડન્ટ્સ આર રિક્વેસ્ટેડ ડોન્ટ બી પેનિક. આ પહેલા બી આપણે સામનો કરેલો છે. જ્યારે કોરોના હતો ત્યારે ઘરે બેઠા ભણાવેલા હતા અને તેમ છતાં બહુ સરસ ભણતા હતા. તો ફરી વખત પરિસ્થિતિ ઊભી થઈ છે કે પરીક્ષા રીટેસ્ટ લેવાની છે. તો આપણે એવું માનવાનું કે આપણને જે અત્યારે એક્ઝામ લેવાની એમાં કદાચ આપણને એવું લાગ્યું કે અહીંયા મેં થોડી મિસ્ટેક કરી છે તો મિસ્ટેક સુધારવાની પણ તક મળી છે એવું માનવાનું હોય. આફતના અવસરમાં ફેરવવાનું એને ડાપણ કહેવાય. આફત આવી છે પરંતુ તેને આપણે અવસરમાં ફેરવશું, આપણે વધારે તૈયારી કરીશું, મિસ્ટેકનું એનાલિસિસ કરીશું. અને માની લો ને કે જેમ આપણે એક્ઝામ નીટની પહેલા દરેક સ્કૂલ વાળા લેતા હશે, વિદ્યાધીશમાં પણ લેવાની, આખી સિરીઝ લેવાની, એમાંની એક ફાઇનલ એક્ઝામ લેવાઈ ગઈ. ઘણા મોક ટેસ્ટ બી આપતા હોય તો એ મોક ટેસ્ટ પ્રકારની એનટીએ દ્વારા લેવાયેલી મોક ટેસ્ટ આપણે ગણતરીમાં લઈ લઈએ. એટલે હવે પછીની જે ટેસ્ટ છે ફાઇનલ ટેસ્ટ છે. આટલું માઇન્ડસેટ જો આપણે બનાવીશું તો આપણને સારું રહેશે. તકલીફ છે એ વાત 100% સાચી છે, પરંતુ એ તકલીફનું વર્ણન કર્યા કરવાથી આપણી મગજ ઉપર જે અસર થવાની છે એ વધારે આપણને નુકસાન કરશે. અમે વિદ્યાધીશના વિદ્યાર્થીઓ માટે વિગતવારનું ટાઈમ ટેબલ આજે જ તૈયાર કર્યું છે અને આપની સુધી પહોંચી જશે કે હવે પછીનો આપણો પ્રોગ્રામ કેવો હશે. બહાર ગામના જે વિદ્યાર્થીઓ છે તેઓ માટે પરત ભાવનગર આવીને હોસ્ટેલમાં રહેવા માટેની વ્યવસ્થા પણ કરી લીધી છે. ટાઈમ ટેબલ પણ બની ગયું છે. તો એ ટાઈમ ટેબલને હવે પાછું ફરી વખત ફોલો કરવાનું છે. માત્ર 1.5 મહિના સુધીનો કદાચ વધીને મને લાગે છે, હું પાકું નથી કહેતો, પરંતુ ત્યાં સુધીમાં આપણી ફરી વખત નીટની એક્ઝામ લેવે છે. તો 1.5 મહિનો વધારે આ માનસિકતા સાથે ફરી વખત પૂરજોશમાં જે રીતે આપણે પહેલા મહેનત કરતા હતા એનાથી પણ થોડીક વધારે મહેનત, આપણે ભૂલ સુધારવાની તક મળી છે એવું માનીને આપણે હવે ફરી વખત નીટની એક્ઝામમાં પ્રવેશ કરવાનો થાય. વિગતવાર બધી જ માહિતી તમારા સુધી પહોંચાડશું, પરંતુ લોકલ વિદ્યાર્થીઓ ભાવનગરના છે તેઓ માટેની પણ સૂચના આવવાની છે અને બહાર ગામના જે વિદ્યાર્થીઓ એના માટે પણ તમને ફોન કોલથી પણ અમે જાણ કરશું અને મેસેજથી પણ જાણ કરીશું. મારી વાલીઓને વિનંતી એ છે કે હવે 1.5 મહિનો વધારે તેમ માનીને બાળકો તકને તકલીફ ન પડે એવું વાતાવરણ આપણે આપવાનું છે, અમારે પણ આપવાનું છે. તો આ જે પરિસ્થિતિ આવી છે એના પણ આપણે ઓવરકમ કરીશું અને જે આપણે ધાર્યું છે એ થશે. ખાસ વિનંતી છે કે સ્કૂલના વાતાવરણમાં રહીને ભણે તો વધારે સારું કરી શકશે. એ સામે એક સરકારશ્રી નો આદેશ હોય છે, પરિપત્ર પણ થયેલો છે કે વેકેશનમાં વિદ્યાર્થીઓને ભણાવી શકાય નહીં, પરંતુ આપણી સરકાર પણ એટલી વિદ્યાર્થીલક્ષી કામ કરે છે તો એ પણ એના માટે છૂટછાટ આપશે એવી અપેક્ષા છે જ. અને આ મેસેજ દ્વારા સરકારશ્રી સુધી પહોંચે એવી પણ મારી વિનંતી છે. કદાચ સરકારને નિર્ણય લેવો પણ તેની સુધી વાત ન પહોંચી હોય એટલે નિર્ણય ન કરતા હોય તો આવા વિદ્યાર્થીઓને સારામાં સારું વાતાવરણ મળી રહે એ માટે સરકાર પણ આમાં મદદરૂપ થશે એ મને ખાતરી છે. એટલે વેકેશનમાં જે અગવડતા ઊભી થતી વેકેશનમાં ભણાવી ન શકાય તો એમાં સરકારની મદદ દ્વારા આપણે વિદ્યાર્થીઓને સ્કૂલમાં ભણાવી શકીએ, વ્યવસ્થિત ટેસ્ટ લઈ શકીએ, રિવિઝન કરાવી શકીએ, જે કોઈ એની અગવડતા હશે એ અગવડતા દૂર કરી શકીએ. તો કોઈ પણ પ્રકારના પેનિક થયા વિના આપણા હાથમાં જે પરિસ્થિતિ હોય એમ આપણે સુધારો કરવાનો હોય, આપણા હાથમાં ન હોય એમ આપણે સુધારો ન કરી શકીએ. આપણે શું કરી શકીએ તો 1.5 મહિના જ્યારે પણ પરીક્ષા લેવાય ત્યાં સુધી આપણું માઇન્ડસેટ એવું બનાવે કે મારે પરીક્ષા હજુ બાકી છે અને એ મુજબની મારે તૈયારી કરવાની છે. છેલ્લી એક્ઝામ પરથી ભૂલો જે થઈ છે એ સુધારવાનો પણ મોકો મળ્યો છે એમ આપણે માની લેવાનું થાય તો મને લાગે છે કે આપણને કોઈને તકલીફ પડશે નહીં. મારી વાત તમે ધ્યાનથી અને ગંભીરતાથી આ લેજો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે સ્કૂલ ઉપર આવીને પણ આ વિશે ચર્ચા કરી શકાય. બાકી બાળકો ચિંતા નહીં કરતા, આપણે એ જ જુસ્સાથી એ જ જે આપણે તૈયારી કરતા હતા એ જ રીતે આપણે તૈયારી કરવાની છે.
અને મને વિશ્વાસ છે કે બાળકો પણ આવી પરિસ્થિતિની સામે લડી લેશે, કારણ કે એ પણ એક પ્રકારનું એક ફાઇટિંગ સ્પિરિટ ઊભું થાય તો આપણા બધા માટે જે ભવિષ્ય છે એ સારું બનાવી શકે. ધન્યવાદ.